હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તે બધા? સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા વ્લોગમાં. ફાઇનલી ફ્રેન્ડ, બહુ દિવસ પછી આપણે પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે વરસાદનું વાતાવરણ થઈ રહ્યું ને આપણે જઈએ ફાર્મ બાજુ. ફાર્મે જઈને મંગલને બતાવું, પછી જવું છે કોલેજ જઈને આવીએ પછી આગળનો વ્લોગ ચાલુ કરીએ. ગાઈસ, આપણે આવી ગયા ફાર્મે. આ રહ્યો આપણો મંગલ અને આ રહ્યો આપણો દીપ. બંનેને હાલત જોગાણ મૂક્યું છે. અને હવે થોડી વાર પછી જોગણ પતે એટલે 4 બાર નાખીએ. આપણો દીપ હજુ 1.5 વર્ષનો જ છે, 2 વર્ષનો કમ્પ્લીટ નહીં થયો. આપણો મંગલ છે 3 વર્ષનો. એટલે દીપની લાઈન થોડી હાઈ છે. મંગલની લાઈન પણ હાઈ જ છે, પણ દીપની થોડી વધારે હાઈ છે. એ દીપ આપણો છે આલિશાન લાઈનનો, જે અતિરથ હતો પાટણ એ લાઈનનો છે દીપ. ગાઈસ, હવે જઈએ આપણે કોલેજ બાજુ જઈને કોલેજમાં જઈએ, લેક્ચર ભરીએ, પછી આવીને પાછા વ્લોગ ચાલુ કરીએ. અને પછી સાંજે એવું લાગશે તો મંગલને, વરસાદ નહીં હોય તો મંગલને ઘડીક વાર રમાડશું. દીપને તો જો કે આપણે ટ્રેનિંગ હજુ આપવાનું ચાલુ નહીં કર્યું. બાકી જઈએ કોલેજ બાજુ, પછી આગળનો વ્લોગ પછી ચાલુ કરીએ. તો કંઈ ફાઇનલી હવે કોલેજથી નીકળી ગયા છીએ ને હવે જઈએ ઘર બાજુ. એટલે હવે આગળનો વ્લોગ આપણે ઘરે જઈને બનાવશું. બાકી હવે મળીએ ઘરે જઈને, આગળનો વ્લોગ ઘરે જઈને ચાલુ કરીએ. તો કંઈ ફાઇનલી આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને બપોરે વરસાદના કારણે આપણે વ્લોગ નહોતો ચાલુ કર્યો. અને આપણે આવી ગયા છીએ ફાર્મે. બપોરે આવ્યો તો વરસાદ ને અત્યારે તો બંધ છે. એટલે ધીમા છાંટ આવે પણ વરસાદ બંધ છે. આ રહ્યો આપણો મંગલ અને આ રહ્યો આપણો દીપ. બંનેને બપોરે 4 બાર નાખી દીધી હતી. હવે એમને ઊભા છે, પાણી પાઈએ થોડી વાર રહીને. અને વરસાદ ના આવે તો પછી થોડી વાર રહીને બહાર કાઢીએ અને રમાડીએ મંગલને. તો કંઈક આપણે મંગલને રહેવા દીધો છે. મંગલને ઘરે રાખ્યો. એનો પાવર જોવો એનો. જો ગાઈસ એનો પાવર જોવો. ફાઇનલી આપણે દીપને લઈને ઘરે આવી ગયા છીએ અને હવે વ્લોગનું એન્ડિંગ અહીં જ કરીએ. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ડેલી વ્લોગ આપણે આવવાનું ચાલુ થઈ જશે. બાકી વરસાદ અંધારીને આવ્યો છે, આવશે તો ખરા જ. બાકી હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.